गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरम गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदम मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा अखंड मंडलाकारम व्याप्तम येन सरासरम तत्पदम दर्शित येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। સુરતની પાવન ધરતી ઉપર સમસ્ત જ્યાં તાપી મૈયાના આશીર્વાદ છે, કરણની ભૂમિ ઉપર શ્રી મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ સંચાલિત મારુતિ ધૂન મંડળ દ્વારા હનુમાન ચાલીસા કથાનું આયોજન અને આયોજનની અંદર આપણે બધાને કાયમ ભક્તિનું બળ આપે એવા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, પૂજ્ય સંતો, રાજસ્વી મહાનુભાવો અને મને તમને આ એક ગ્રાઉન્ડની અંદર ભેગા થયા છે, ભેગા કરવાનું શ્રેય પૂજ્ય સંતોના સાનિધ્યથી મારુતિ ધૂન મંડળના યુવા ગ્રુપને જાય છે. કારણ કે 2018ની સાલની અંદર જ્યારે આવી કથાનું આયોજન થયું, બહેનોને કીટ વિતરણ કરવાનું જ્યારે એક આયોજન અમારે ભાઈ શ્રી સંજયભાઈ કોઠિયા, ચેતનભાઈ ઠુમર, અમારો પ્રભુ, અમારો સંજય કુમાર અને એમની સમસ્ત ટીમ સ્વામી એક ઓફિસની અંદર અમારા સંજયભાઈની ઓફિસમાં બેહી અને અમારો ચેતન એ કે બાબુ આ કથાનું આયોજન કરીને વિધવા બહેનોને જે કીટનું વિતરણ કરવાનું થાય છે એની અંદર તમે થોડોક ધક્કો મરાવો ને. એટલે માતાજીની દયાથી મારુતિ ધૂન મંડળની ગાડી છે ને દોડવા મળી છે ને એમાં સૌજી કાકા અને ઘણા બધા દાતાઓ, ભાઈ શ્રી પ્રફુલભાઈ, પ્રતાપભાઈ, અન્ય રાજકીય મહાનુભાવોનો પણ ખૂબ સાથ અને સહકાર મળ્યો હતો. ઘણી વખત આવી બધી વસ્તુની પ્રાપ્તિ થઈ જાય ને પછી આપણે પતંગ સન બહુ ઉડવા મળે. એટલે પતંગ જ્યારે ઉડવા મળે ને સ્વામી, ત્યારે આપણે ધ્યાન બહુ રાખવું પડે. કારણ કે અત્યારે તો આ બધી હરીફાઈ એટલી બધી વધી ગઈ, ન પૂછો વાત. પણ મારુતિ ધૂન મંડળનો યુવા ગ્રુપ જે કાંઈ સેવા કરી રહ્યા છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. પૂજ્ય સ્વામી દ્વારા જે કાંઈ સહયોગ મળી રહ્યો છે અને માં ભગવતીને વિનંતી કરીએ કે મારુતિ ધૂન મંડળની પડખે ખોડિયાર મંદિર નેસડી તે દીએ હતું, હજીએ છે અને જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમારી પડખે ઊભા રહીશું. વિશેષ કાંઈ ન કહેતા આપ બધાના મનોરથમાં ભગવતી પરિપૂર્ણ કરે એ જ ભાવ સાથે વિરમું અસ્તુ.